આજે આપણે બજાર કરતાં એકદમ સસ્તા અને ચોખ્ખા તહેવારો માટે ક્રિસ્પી અને ટેસ્ટી 4 પ્રકારના નાસ્તાઓ બનાવીશું. નાસ્તાઓ સ્વાદમાં એટલા જ જબરદસ્ત છે ને, બનાવવામાં એકદમ સહેલા અને એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. એકવાર બનાવી આખો મહિનો તમે સ્ટોર કરી શકશો અને બધાને ઘરમાં આ નાસ્તાઓનો સ્વાદ બહુ જ ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે એકદમ નવા સ્વાદમાં નવી ફરસી પૂરી બનાવીશું. તો ઘઉંનો લોટ કે મેંદાના લોટ વગર આજની ફરસી પૂરી એકદમ ખાસ બનવાની છે, જેના માટે આપણે પેનમાં 1 વાડકા જેટલું પાણી ગરમ કરી લેશું. અહીંયા આપણું પાણી ગરમ થાય છે, એની સાથે આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ. પૂરી તળતા સમયે તલ બિલકુલ છૂટા ના પડે એના માટે આ સમયે જ 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ. સાથે પૂરીને મસાલેદાર અને ફ્લેવરફુલ તૈયાર કરવા 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીએ. સાથે ફક્ત 1 મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું. આ પૂરીની ખાસ વાત છે કે ફક્ત 1 ચમચી તેલના મોણમાં પણ આપણી પૂરી બનશે એકદમ ક્રિસ્પી, ફરસી અને પાપડ જેવી. તો અહીંયા આપણે શું કરવાનું છે, પાણીને બહુ વધારે ગરમ નથી કરવાનું. જસ્ટ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને હલકું પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દઈશું. પાણીને 2 મિનિટ સાઈડ પર રાખીએ અને આજની પૂરી બનાવીએ છીએ રવા સાથે. તો અહીંયા મેં લીધો છે ઝીણો રવો. જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં ક્રશ કરી એ પણ વાપરી શકો છો. હવે અહીંયા થોડું માપનું ધ્યાન રાખવાનું છે. 1 વાટકો તમે પાણી લીધું હોય તો એ જ વાટકાના માપથી 2 વાટકા જેટલો રવો લેશું. હવે આપણે જે પાણી ગરમ કરીને રાખ્યું છે ને, એની અંદર આપણે બધા જ મસાલા ઉમેરી દીધા છે. તો પહેલાં શું કરીશું, અડધું પાણી ઉમેરીશું, હલકા હાથે થોડું એને મિક્સ કરી દેશું અને પછી બાકીનું બધું પાણી ઉમેરી સારી રીતે આપણે લોટને બાંધી લેશું. તો અહીંયા આપણે જે ગરમ પાણી કર્યું છે એનાથી આપણો પૂરીનો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. તો નોર્મલી આપણે ફરસી પૂરી માટે કઠણ લોટ બાંધતા હોઈએ, પણ અહીંયા આજની પૂરીને તૈયાર કરવા લોટ તમારે રોટલી જેવો બાંધવાનો છે. આ પૂરી આપણે રવા સાથે બનાવીએ છીએ તો સરસ આવો રોટલી જેવો લોટ બંધાઈ જાય એટલે લોટને ઢાંકી ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપી દેશું, જેથી રવો સારી રીતે ફૂલી જશે અને પૂરીનો જે લોટ છે એ 10 મિનિટ પછી તમે ચેક કરશો તો સરસ ફરસી પૂરી જેવો કઠણ થઈ જશે. તો અહીંયા તમે જો પરફેક્ટ લોટ હવે આપણો થઈ ગયો છે 10 મિનિટ પછી. તો આપણે પૂરી તૈયાર કરવા નાની નાની સાઈઝના લુવા કરી લેશું. તો અહીંયા તમારે બાંધેલા લોટને અને વણેલી પૂરીને સાથે એના જે લુવા તૈયાર કરીએ છીએ એને ખાસ ઢાંકીને રાખવાના, જેથી એ સુકાઈ ના જાય. હવે શું કરીએ, તમે 2 રીતે પૂરીને વણી શકો છો. પહેલાં તમને રેગ્યુલર રીત બતાવી દઉં તો આ રીતે નાનકડું એવું એક પૂરીનું લુવું લેશું, પાટલી પર 1 કે 2 ટીપા જેટલું તેલ લગાવી દેશું અને એકદમ આસાનીથી સરસ આ પૂરી વણાઈ જશે. તો પૂરીને એકદમ પાતળી વણવાની, જેથી ખાવાની ખૂબ જ મજા આવે અને તળવામાં પણ વધુ પડતો સમય ના લાગે. તો આ રીતે તમે જો સરસ એક પૂરી વણાઈ ગઈ છે. તળતા સમયે પૂરી બિલકુલ ના ફૂલે એના માટે કાપા કરી લેશું. તો આપણી પરફેક્ટ પૂરી વણાઈને તૈયાર છે. હવે તમે એક પૂરી પણ વણી શકો છો, અથવા તમે આ રીતે 2 થેપલા આપણે બનાવીએ એટલો લોટ લેવાનો અને આ રીતે એકદમ પાતળી મોટી સાઈઝની રોટલી કરી લેવાની. પછી શું કરવાનું, આ રીતે એમાં કાપા લગાવી દેવાના, જેથી પૂરી તળતા સમયે બિલકુલ ફૂલે નહીં. અને પછી આ રીતે કોઈ ગ્લાસ, કૂકી કટર કે પછી કોઈ પણ ધારવાળું ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું. તમારે જે પણ સાઈઝની પૂરી તૈયાર કરવી હોય એ સાઈઝનું ઢાંકણ લઈ લેવાનું અને આ રીતે બધી જ પૂરીઓને કટ કરી લેવાની. તો આ રીતે એકદમ સહેલી છે, એકસાથે ઘણી બધી પૂરીઓ તૈયાર થઈ જાય છે. તો અહીંયા તમે જુઓ, પૂરી મેં એકદમ આ રીતે સરસ પાતળી બનાવી છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે. તો અહીંયા આપણે પૂરીઓને બિલકુલ આ જ રીતે તૈયાર કરી લેવાની છે અને એકવાર બધી પૂરીઓ તૈયાર થઈ જાય એટલે આપણે એને મીડિયમ ગરમ તેલમાં તળવાની છે. તો શરૂઆતમાં ગરમ તેલમાં પૂરી ઉમેરો ત્યારે તેલ તમારે હાઈ મીડિયમ સાઈડ રાખવાનું, જેથી બિલકુલ તેલ ઠંડુ ના પડે. એકવાર પૂરીઓ તળાઈ આ રીતે સેટ થઈ અને ઉપર આવે
પછી સાઈડ પણ પલટાવી દેવાની અને ગેસને પણ મીડિયમ કરી દેવાનો, જેથી આપણી પૂરીનો કલર એકદમ સરસ આવે અને સાથે પૂરી એકદમ ક્રિસ્પી પણ થઈ જાય. તો અહીંયા એક પૂરીની બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આવો હલકો ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી પૂરીને તળાવા દેવાની. સરસ પૂરીઓ ક્રિસ્પી થઈ ગઈ છે તો બસ બિલકુલ આ જ રીતે બાકીની પૂરીને પણ તળી લેશું. તો ગરમ તેલમાં પૂરીઓને ઉમેરી દઈશું. થોડી પૂરી સેટ થઈ ઉપર આવે એટલે સાઈડને પલટાવી એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ પૂરીઓ બનાવી લીધી છે. આ રીતે પૂરી તમે જે તૈયાર કરી છે એમાં જો બિલકુલ તેલ પણ નથી, એકદમ સરસ ક્રિસ્પી બની છે. આ પૂરીનો સ્વાદ એટલો સરસ છે ને કે ડબ્બો ભરીને પૂરી ક્યારે ખવાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. તો હવે બનાવીશું લોટને બાફવાની ઝંઝટ વગર નવા સ્વાદમાં ઝટપટ તૈયાર થઈ જતી ચકરી. તો હવે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પૌવામાંથી ક્રિસ્પી નવો નાસ્તો બનાવવા માટે પેનમાં આપણે 1 વાડકા જેટલા પૌવા લેશું. સાથે અહીં અમે અડધા વાટકા જેટલી દાળિયાની દાળ લીધી છે અને 1/4 કપ જેટલા મેં શીંગના દાણા લીધા છે. આ નાસ્તાનો સ્વાદ દાળિયાની દાળ અને શીંગદાણાથી એકદમ સરસ આવશે. પણ જો ઘરમાં ના હોય તો તમે બંને વસ્તુને સ્કીપ કરી પૌવાનું પ્રમાણ થોડું વધારી અને પૌવા સાથે પણ આ નાસ્તો બનાવી શકો છો. તો હવે આપણે ત્રણેય સામગ્રીને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લેશું, જેથી એમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય. તમારે જો આ ત્રણેય સામગ્રીને શેકવી ન હોય તો તમે એને થોડી વાર તડકામાં રાખીને તપાવી પણ શકો છો. અહીંયા આપણે હલકી એવી ત્રણેય સામગ્રી ક્રિસ્પી થઈ જાય એટલી જ એને શેકવાની છે. તો અહીંયા આપણે સારી રીતે પૌવા, દાણા અને દાળિયાની દાળ શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી થોડી વાર ઠંડા થવા દઈએ. તો આપણી ત્રણેય સામગ્રી ઠંડી થાય એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો લગભગ 1.5 વાટકા જેટલી ત્રણેય સામગ્રીઓ લીધી છે મેં. તો એને મિક્સર જારમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી અને એકદમ બારીક એવો આપણે આનો પાવડર કરી લેશું, લોટ બનાવી લેશું. તો જે લોટ તૈયાર થયો છે એને આપણે આ રીતે ચાણાથી એકવાર ચાળી લેશું. તો અહીંયા તમે જુઓ આ રીતે એકદમ બારીક એવું પીસવાનું છે અને એને ચાળવાથી જે કાંઈ પણ પૌવાનો મોટો ટુકડો રહી ગયો હોય, દાણા કે દાળિયાની દાળના મોટા ટુકડા રહી ગયા હોય તો એ આસાનીથી અલગ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં ત્રણેય સામગ્રીને ચાળી લીધી. હવે આ ચકરીને સુપર ક્રિસ્પી, સુપર ટેસ્ટી અને બાઇન્ડિંગ આપવા માટે હું આમાં 1 વાડકા જેટલો ચોખાનો લોટ ઉમેરું છું. તો સિમ્પલ તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે ઘંટીએ મળી જશે. તો અહીંયા આપણે જે વાટકી ભરી પૌવા લીધા છે એ જ વાટકીના માપથી ચોખાનો લોટ લેવાનો છે. તો ત્રણેય લોટ સારી રીતે મેં ચાળી લીધા. હવે આની અંદર મસાલા ઉમેરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 1 ટેબલ સ્પૂન જેટલા કલોંજી. કલોંજી જો તમારી પાસે ન હોય તો સફેદ તલ કે પછી કાળા તલ પણ લઈ શકાય. સાથે અહીંયા હું 2 ટેબલ સ્પૂન જેટલું બટર લઉં છું. જો તમારી પાસે ઘરમાં બટર ન હોય તો તમે 2 ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરી અને મોણ માટે ઉમેરી દેજો. અને જો બટર હોય તો જરૂરથી બટર જ ઉમેરજો, એનાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો હવે બધા જ લોટ, મસાલા અને બટરને સારી રીતે પહેલા આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જો આ રીતે મેં બધું સરસ મિક્સ કર્યું અને તમને લોટનું ટેક્સચર બતાવું તો તમે જો આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મોણામાં મિક્સ કર્યું છે કે બટર આપણે મિક્સ કર્યું છે. તો એકદમ લોટ તેલ કે બટર વાળો નહીં થાય પણ હલકો એવો આ રીતે બાઇન્ડ થાય એ રીતનો તમારે મોણ દઈને તૈયાર કરવાનો. હવે થોડું કરતા જઈ પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી લેશું. તો આપણો જેવો રોટલીનો લોટ હોય એના કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો 3 કપ જેટલું મને પાણી લાગ્યું છે. પૌવા ઉમેર્યા છે એટલે પાણી થોડું વધારે પીશે. તો એ રીતે તમારે પાણી ઉમેરી આવો લોટ બાંધી તૈયાર કરવાનો. હવે લોટમાંથી થોડો લોટ આ રીતે હાથમાં લઈ સિલિન્ડર જેવો શેપ આપી દઈશું અને બાકીના લોટને ઢાંકીને રાખી દઈશું. જો તમે નાસ્તો બનાવો ત્યારે બાકીનો લોટ કઠણ થઈ ગયો હોય તો થોડું પાણી ઉમેરી લોટની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની. હવે સંચામાં ચકરીની જાળી સેટ કરી અને આપણે બધી બાજુ સારી રીતે તેલ લગાવી દઈશું અને બાંધેલો લોટ આ રીતે સંચામાં ભરી દઈશું.
અને હવે આપણે નાસ્તાને તૈયાર કરીશું. તો તમે આ મિશ્રણમાંથી આપણે જેમ ઘઉંના લોટની ચકરી બનાવતા હોઈએ એ રીતે ચકરી તૈયાર કરીને પણ તળી શકો છો. પણ આજે આપણે એકદમ સિમ્પલ ઝટપટ નાસ્તો બની જાય એવી એક શોર્ટકટ યુઝ કરવાના છીએ. જેના માટે અહીંયા હવે નાસ્તો તૈયાર કરવા મેં તેલને ગરમ કરવા રાખી દીધું. તો ગરમ તેલમાં થોડો લોટ આ રીતે ઉમેરીએ તો તમે જો લોટ ધીરે 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 કરી તેલમાં ઉપર આવે છે. તો બસ આ રીતનું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું છે. હવે નાસ્તાને તમે બે રીતે તૈયાર કરી શકો. એક તો તમે આ રીતે સંચાને ઉપરથી ક્લોકવાઇઝ ફેરવી થોડો લોટ બહાર કાઢી લો અને પછી આ રીતે ટુકડા ટુકડા ગરમ તેલમાં તમે ઉમેરતા જાઓ. અને જો એવું ના કરવું હોય તો તમે આ રીતે સંચાને એક સાથે ઉપરથી ફેરવી એકબીજાને તેલમાં લોટ ચોંટે નહીં એ રીતે ચકરીને પાડી દો. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે એકવારમાં જેટલી સમાય એટલી ચકરી મેં પાડી દીધી. હવે તમે અત્યારે બબલ્સ જુઓ, એકદમ આ રીતે તેલમાં બબલ્સ આવે છે, એને થોડા ઓછા થવા દેવાના. નાસ્તો આ રીતે તળાઈ સરસ ઉપર આવે પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની અને આ રીતે નાસ્તાની સાઈડ પલટાવી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તળાય ત્યાં સુધી તળી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો લગભગ નાસ્તાની એક બેચને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા આપણો એકદમ ક્રિસ્પી કુરકુરો નાસ્તો તળાઈ ગયો છે. નાસ્તો પ્રોપર ક્રિસ્પી થયો કે નહીં એને ચેક કરવા આ રીતે થોડું નાસ્તાનું પીસ હાથમાં લઈ તમારે એને તોડવાનું. આ રીતે તમે તોડો તો તમે જો ક્યાંય પણ અટકતું નથી, ઇઝીલી સરસ બે ટુકડામાં નાસ્તો તૂટી જાય છે. મીન્સ કે આપણો નાસ્તો સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો તૈયાર થયેલા નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી બિલકુલ આ જ રીતે બધા નાસ્તાને તૈયાર કરી લેશું. અચ્છા, આ નાસ્તાને એક અલગ જ ફ્લેવર આપવા માટે મેં થોડા મીઠા લીમડાના પાન લીધા છે, જેને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો નાસ્તાના ડબ્બામાં આ તળેલા મીઠા લીમડાના પાન તમે રાખશો ને તો નાસ્તામાં બહુ સારી એવી લીમડાની સુગંધ આવશે અને સ્વાદ પણ તમને એકદમ સરસ લાગશે. તો આ રીતે થાળીમાં આપણે જે નાસ્તો રાખ્યો છે એની ઉપર આ રીતે લીમડાના પાન ઉમેરી દઈશું અને નાસ્તો કમ્પ્લીટ ઠંડો થાય એટલે તમે ડબ્બામાં ભરી મહિનાઓ સુધી સાચવી શકો છો. એકવાર તમે આ નાસ્તો બનાવી લીધો ને તો ગેરંટી છે કે આ પૌવાની ચકરી તમે વારંવાર બનાવશો, તમને બહુ જ ભાવશે. તમે જુઓ એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થયો છે. તો ચોક્કસથી તમે આ નાસ્તાની રેસિપી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું મમરાનું ચવાણું. તો હવે સૌથી પહેલા પરફેક્ટ બજાર જેવો મમરાનો ચેવડો બનાવવા માટે આપણે પહેલા ચેવડાનો મસાલો બનાવવાનો છે. એવું કેમ કરવાનું છે એ હું આગળ જણાવું છું. પણ અહીંયા મસાલો તૈયાર કરવા આપણે પહેલા એક મિક્સર જાર લેશું. એની અંદર 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા સૂકા ધાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. સાથે આપણે આની અંદર ઉમેરીએ છીએ અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર. અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ છીએ. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, મીઠું, સંચળ પાવડર અને ચેવડાને ચટપટો બનાવવા માટે 1 ચમચી ચાટ મસાલો ત્રણેય વાપર્યું છે એટલે મીઠું તમારે બેલેન્સ કરવાનું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને સાથે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. બધા જ મસાલાને એકદમ બારીક પીસી લેશું. મેં જે માપ આપ્યું એ માપ સાથે મસાલો બનાવશો ને એટલે 100% ચેવડો તમારો સ્વાદિષ્ટ જ બનશે અને બધાને ભાવશે. તો મસાલો તૈયાર છે, થોડી વાર એને સાઈડ પર રાખીએ. હવે અહીંયા ચેવડો તૈયાર કરવા એક મોટી અને પોળી કઢાઈ લેશું. એની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને થોડું ગરમ થવા દેશું. એકવાર તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ. સાથે અડધી ચમચી કરતાં પણ ઓછો હળદર પાવડર ઉમેરીશું. તેલ એકદમ ગરમ નથી કરવાનું, હલકું ગરમ કરવાનું. હિંગ અને હળદર પાવડર મિક્સ કરી અને 5 કપ જેટલા મમરા ઉમેરીશું. મમરાને એકદમ સારી રીતે પહેલા હળદર અને હિંગવાળા તેલ સાથે મિક્સ કરીશું. હવે ગેસને એકદમ સ્લો મીડિયમ કરવાનો છે અને સારી રીતે મમરાને વઘારીને શેકવાના છે. મમરાને ખાસ તમારે સ્લો ગેસ પર જ શેકવાના, જેથી એકદમ ક્રિસ્પી કુરકુરા બને અને ચવાણું પણ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે.
લગભગ આટલા મમરાને ધીમા ગેસ પર શેકાતા 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો અહીંયા તમે જુઓ, મમરાના એક દાણાને હાથમાં લઈ ભૂકો કરી તમને બતાવું તો તમે જુઓ, એકદમ ક્રિસ્પી અને અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવા કુરકુરા મમરા થઈ ગયા છે. તો હવે આ મમરાને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે અહીંયા આપણે બાકીની સામગ્રી જે ચેવડામાં ઉમેરવાની છે એને તળવાની છે. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા મેં 50 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધા છે, જેને એકદમ સારી રીતે ગરમ તેલમાં તળી લેશું. તો એકદમ સરસ પૌવાને તળવા માટે તેલ ગરમ કરવાનું અને એકદમ સારી રીતે તેલ ગરમ થાય એટલે પૌવા ઉમેરવાના. સરસ પૌવા ફૂલે એટલે તેલમાંથી આપણે એને કાઢી લેશું. તો અહીંયા બધા જ પૌવાને મેં તળી લીધા છે, એને આપણે મમરામાં ઉમેરી દેવાના છે. ખાસ અહીંયા તમારે જ્યારે ચેવડો બનાવતા હોય ત્યારે મોટું વાસણ લેવાનું અને બધી સામગ્રી તળતા જવાની અને મિક્સ કરતા જવાની. હવે 50 ગ્રામ જેટલા શિંગદાણા લીધા છે. તો શિંગદાણાને આ રીતે જારામાં ઉમેરીશું અને એકદમ સારી રીતે તળી લેશું. તો શિંગદાણાને આ રીતે જારામાં ઉમેરી થોડા તળાય એટલે ઉપર કરી ફરી તળવાના. આ રીતે તળો એટલે એકદમ સારી રીતે તળાય, દાણો બિલકુલ બળે નહીં અને એકદમ ક્રિસ્પી તળાય. તો દાણા થોડા ફૂટવાનો અવાજ આવે અને બે ભાગમાં આ રીતે ડિવાઈડ થવા માંડે એટલે તરત જ એને એક બોલમાં કાઢી લેશું. હવે અહીંયા મેં 25 ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધી છે. બહુ સરસ સ્વાદ આવે છે દાળિયાની દાળથી આપણા ચેવડામાં. તો દાળિયાની દાળને પણ એકદમ સારી રીતે શીંગના દાણાની જેમ તળી લેશું. તો જારામાં જ તળવાની, જેથી ગરમ તેલમાંથી દાળ કાઢવાનું તમને એકદમ આસાન રહે. તો તળાયેલી દાળને આપણે શિંગદાણા સાથે મિક્સ કરી દેશું. હવે અહીંયા મેં થોડી નાની ભૂંગળી કલરફુલ લીધી છે. આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો આ રીતે ભૂંગળીને ગરમ તેલમાં ઉમેરી એકદમ સારી રીતે આપણે તળી લેશું. તો સરસ ભૂંગળી પણ તળાઈ ગઈ છે અને દાણા અને દાળ સાથે જ મિક્સ કરી દેશું. હવે આપણે ગેસ બંધ કરી દેશું. આપણું તેલ એકદમ ગરમ છે. તો ગરમ ગરમ તેલમાં 25 થી 30 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. એકદમ સરસ 1 જ મિનિટમાં મીઠા લીમડાના પાન ક્રિસ્પી થઈ જશે. તો એને કાઢી લેશું. તો હવે અહીંયા આપણી પાસે ચેવડાની બધી સામગ્રી તૈયાર છે. આ સ્ટેજ પર એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ચેવડાની બધી જ તળેલી સામગ્રી ગરમ હોય ત્યારે જ આપણે મસાલાને મિક્સ કરવાનો છે. તો અહીંયા આપણે તળેલી દાળ, ભૂંગળા અને શીંગના દાણાને પૌવા મમરા સાથે ઉમેરીએ. સાથે મેં એક વાડકા જેટલી બેસનની સેવ લીધી છે, એને પણ ઉમેરી દઈશું. સાથે આપણે તળેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તરત જ તૈયાર કરેલો મસાલો. તો અડધો મસાલો ઉમેરી થોડું મિક્સ કરી દો અને પછી બાકીનો અડધો મસાલો. તો આપણે જે માપ લીધું એ માપ માટે તમને આટલો મસાલો તો જોઈશે જ. તો સારી રીતે મસાલો ઉમેરી મિક્સ કરવાનું. અહીંયા આપણે મસાલો પહેલા એટલા માટે જ બનાવ્યો હતો કે આપણે ગરમ ગરમ ચેવડાની સામગ્રી હોય ત્યારે જ બધો મસાલો મિક્સ કરી શકીએ. તો અહીંયા એકદમ સારી રીતે મસાલાને મેં ભેળવી દીધો છે અને પરફેક્ટ ચેવડો તૈયાર થઈ ગયો છે. ચેવડો ઠંડો થાય એટલે તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 મહિના સુધી ખાઈ શકો છો. સ્વાદમાં એટલો ટેસ્ટી આ ચેવડો બને છે કે તમે એકવાર મારી રીતે બનાવશો ને તો ગેરંટી છે તૈયાર પેકેટનો ચેવડો ક્યારેય નહીં લાવો. સાથે તમે જોયું ને, બનાવતા ફક્ત 10 જ મિનિટ લાગે છે અને તમને ભાવતી મનગમતી વસ્તુઓ વધારે કે ઓછી ચેવડામાં તમે ઉમેરી શકો છો. સાથે તમે ફ્રેશ તેલ અને ફ્રેશ સારી સામગ્રી વાપરી અને ઘરે ચેવડો તૈયાર કરો તો થોડો હેલ્ધી પણ બને. તો હવે બનાવીશું એકદમ નવા સ્વાદમાં બિલકુલ તેલ ના રહે એવી કુંભણિયા સેવ. લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે કુંભણિયા સેવ કે મેથી પાલક સેવ તૈયાર કરવા અહીંયા મિક્સર જારમાં 100 ગ્રામ જેટલા પાલકના પાન લેશું. સાથે આપણે 25 ગ્રામ જેટલા મેથીના પાન લેવાના છે. બધી જ ભાજીઓને ખૂબ સારી રીતે ધોઈ કોરી કરીને તમારે આ મિક્સર જારમાં ઉમેરવાની છે. સાથે મેં 50 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે અને 25 ગ્રામ જેટલા ફોદીનાના પાન લીધા છે. હવે અહીંયા જો તમે લસણ ખાતા હોય તો આ સેવમાં જરૂરથી ઉમેરજો, પણ જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. અહીંયા મેં વજનમાં 100 ગ્રામ જેટલું લસણ, તો લસણના લીલા અને સફેદ ભાગ સાથે જ લીધું છે અને એને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી કોરું કરીને લેવાનું. સાથે 2 એકદમ તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો લેશું. એક મોટી સાઈઝનું મેં લીંબુ લીધું છે અને એને પણ આપણે ઉમેરી દઈશું.
આ સેવ તમે એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે કે તમે વારંવાર બનાવશો. કુંભણિયા ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ એકવાર આ કુંભણિયા સેવ ટ્રાય કરજો. હવે લીંબુનો રસ એકદમ સારી રીતે નીચવ્યા પછી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને સાથે અડધા કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું. ઠંડુ પાણી અને લીંબુનો રસ તમે જ્યારે ભાજીઓને ક્રશ કરો છો ત્યારે ઉમેરી દેશો તો તમે જો આપણી પેસ્ટનો ગ્રીન કલર ખૂબ જ સરસ જળવાઈ રહેશે. તો હવે જે પેસ્ટ તૈયાર કરી છે એને ખૂબ સારી રીતે ગાળી લેશું. તો પેસ્ટને ગાળવી ખૂબ જ જરૂરી છે જેથી તમારી સેવ એકદમ સ્મૂથ બને. કોઈ રેસા હોય તો એ બધા આ રીતે નીકળી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફ્લેવરફુલ અને મસાલેદાર ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અચ્છા, આ જે પેસ્ટ તૈયાર થઈ છે એને તમે કપ કે વાટકીથી માપો તો 1 કપ જેટલી છે. હવે જેટલી તમે પેસ્ટ લીધી છે એના 4 ગણો તમને લોટ જોઈશે. લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે તમને કેટલો લોટ જોઈએ, પણ અંદાજથી તમારે 3 થી 4 કપ જેટલો બેસન જોઈશે. પાણી બિલકુલ નથી ઉમેરવાનું. આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જવાનો અને સારી રીતે તમારે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે એની સાથે લોટને મિક્સ કરતા જવાનું. તો અહીંયા તમે જુઓ મેં બધું મિક્સ કર્યું. હજી મિશ્રણ મને થોડું પતલું લાગે છે તો હું હજી આમાં 2 ચમચા જેટલો લોટ ઉમેરી દઈશ. તો મેં 4 કપ જેટલો આમાં ટોટલ લોટ ઉમેર્યો છે. સારી રીતે બધું મિક્સ કરી દેશું. મિશ્રણ એકદમ પતલું નહીં રાખવાનું, નહીં તો તમે જ્યારે સેવ પાડો ત્યારે એમાં ગાંઠા પડે. તો જો એવું થતું હોય તો તમારે હજી થોડો લોટ એમાં ઉમેરી દેવાનો. તો હવે આપણો લોટ અત્યારે તૈયાર થઈ ગયો છે. તો સેવ તૈયાર કરવા સેવના મશીનમાં જાળી લગાવી દેશું. તો તમે ઝીણી કે જાડી તમને જે પણ સેવ ગમે એને બનાવી શકો છો. હું અત્યારે ઝીણી સેવ બનાવું છું. તો ઝીણી સેવની જાળીને સંચામાં સેટ કરી થોડું તેલ લગાવી દઈશું અને સંચાની અંદર પણ આપણે થોડું તેલ લગાવી દઈએ. હવે શું કરીશું, આપણે જે લોટ મિક્સ કરી તૈયાર કર્યો છે એને આ રીતે સંચામાં ઉમેરી દઈશું. તો તમે જુઓ એકદમ પતલો પણ નથી અને એકદમ થીક પણ નથી. તો આ રીતનો મીડિયમ તમારે લોટને તૈયાર કરવાનો છે. તો આ રીતે સંચામાં સમાય એટલો લોટ ઉમેર્યા પછી હવે આપણે સંચાને બંધ કરતા પહેલા ઉપરની સાઈડ થોડું તેલ લગાવી દઈએ અને પછી સંચાને સારી રીતે પેક કરી દઈએ. તો અહીંયા સંચાને સારી રીતે પેક કર્યા પછી મેં સેવ તૈયાર કરવા તેલને ગરમ કરવા રાખી દીધું હતું. તો ગરમ તેલ આપણે મીડિયમ કરવાનું અને મીડિયમ ગરમ તેલમાં ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જઈ સેવને પાડી દેશું. સેવને તમે પાડી દો પછી બબલ્સ ઓછા થાય અને થોડી સેવ તમારી સેટ થાય એટલે તરત જ સાઈડને પલટાવી દેવાની. લગભગ 10 થી 12 સેકન્ડ જેટલો સમય સેવને એક બાજુથી કૂક કરવામાં થતો હોય છે. તો એક બાજુથી સેવ થાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ પણ 10 થી 12 સેકન્ડ જેવી થવા દેશું. આ રીતે તૈયાર થયેલી સેવને હાથમાં લઈ તોડીને ચેક કરો તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. મીન્સ કે આપણી સેવ સારી રીતે તળાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર સેવને ગરમ તેલમાંથી કાઢી લેશું અને બિલકુલ આ જ રીતે બીજી સેવને તૈયાર કરીશું. તો ફરી મેં ગરમ તેલમાં આ રીતે સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જઈ સેવને પાડી લીધી. સેવ એક બાજુથી થોડી થાય એટલે આપણે સાઈડ પલટાવી બીજી બાજુ પણ 10 સેકન્ડ જેવી થવા દેશું. આ સેવને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે તરત જ તમારે સાઈડને પલટાવી દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં બધી જ સેવ બનાવીને તૈયાર કરી લીધી છે. અચ્છા, હવે તમને તૈયાર થયેલી સેવ બતાવું. તો તમે જો થોડી સેવ ઠંડી થાય એટલે આપણે તોડીને ચેક કરીએ તો એકદમ ક્રિસ્પી બની છે. તો તમે જોયું ને, કોઈ પણ જાતનું મોણ નથી ઉમેર્યું અને બિલકુલ સેવમાં તેલ નથી. ખૂબ જ ક્રિસ્પી એવી છે અને સ્વાદ તો એટલો સરસ છે ને કે બનાવશો ને એ જ દિવસે બધી સેવ પૂરી થઈ જશે. તો ડબ્બો ભરીને સેવ તૈયાર થઈ છે. એકવાર તમે મારી રીતે આ મેથી પાલકની સેવ કે પછી કુંભણિયા સેવ ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. જો તમને આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.